નમસ્કાર મિત્રો, જય માતાજી। એક યુવાન પોતાની 82 વર્ષની વૃદ્ધ માતાથી ખૂબ ત્રાસી ગયો હતો। એક દિવસ તેણે પોતાની માને પટનાથી રાંચી જતી બસમાં બેસાડી દીધી અને ડ્રાઈવરને કહી દીધું કે રસ્તામાં કોઈ સુનસાન જગ્યાએ ઉતારી દેજો, કારણ કે એ વૃદ્ધ અને બીમાર છે અને મારી પાસે એની સારવાર માટે પૈસા નથી। થોડી વાર પછી માએ બસમાં મુસાફરોને કહ્યું કે તેમને કોઈ સારી અને વસ્તીવાળી જગ્યાએ ઉતારી દેજો, કોઈ વીરાન જગ્યાએ નહીં। એક મુસાફરે તેમને રાંચીમાં પહાડી મંદિર પાસે ઉતારી દીધા। ત્યાં પહોંચીને માજીએ મુસ્કુરાતા એવી વાત કહી કે બધાના હોશ ઉડી ગયા। મિત્રો, કહાની આગળ વધે તે પહેલાં તમારી પાસે એક નાનકડી વિનંતી છે। જો આ કહાની તમારા દિલને સ્પર્શી જાય, જો તમને માનવતા પર હજી પણ વિશ્વાસ હોય તો આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ કહાનીને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે એક શેરથી કોઈના દિલમાં માનવતા જાગી શકે છે। અને મિત્રો, કમેન્ટમાં એકવાર જરૂર લખજો, માનવતા જ સૌથી મોટી દોલત છે। મિત્રો, કહાની શરૂ થાય છે નિહાલના નાનકડા સફરથી। રાતનો સમય હતો અને હું એક બસમાં સફર કરી રહ્યો હતો। સફર લાંબી હતી અને બસ રાંચી જઈ રહી હતી। બસમાં નાના મોટા બધા જાતના લોકો બેઠા હતા। મેં બધાને બરાબર જોયા નહીં, પણ એક પરિવારે મારું ધ્યાન ખેંચ્યું। તે પરિવારમાં 3 સ્ત્રીઓ અને એક પુરુષ હતો। લાગતું હતું કે તે ત્રણેય તેની પત્નીઓ છે। તેમના કપડાં તો મોંઘા હતા, પણ તેમના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો। તે પુરુષના ચહેરા પર ઘમંડ હતો। ક્યારેક એક પત્ની સાથે બોલતો, ક્યારેક બીજીને ગુસ્સાથી ઘૂરતો, પછી મોબાઈલ કાઢીને કોઈની સાથે મોટેથી વાત કરવા લાગતો। બાકીના બધા મુસાફરો ચૂપ બેઠા હતા। કોઈ ઊંઘી રહ્યું હતું, કોઈ બારીની બહાર અંધારી રસ્તો જોઈ રહ્યું હતું। મેં બસ તરફ જોયું તો લાગ્યું કે દરેક સીટ પર કોઈની પોતાની વાર્તા બેઠી છે। કોઈ ગામ જઈ રહ્યું હતું, કોઈ શહેર છોડી રહ્યું હતું, કોઈ પોતાની કિસ્મત અજમાવવા નીકળ્યું હતું। પણ આ જ લોકોની વચ્ચે એક મહિલા હતી જે વાર્તા કરતાંય વધારે દુઃખ જેવી લાગતી હતી। તે એકલી જ હતી। તેના ચહેરા પર ડર અને થાક સ્પષ્ટ દેખાતો હતો। વાળ ખુલ્લા હતા અને હાથ કાપી રહ્યા હતા। તેની સાથે એક જવાન છોકરો ઊભો હતો, કદાચ તેનો દીકરો। તે ડ્રાઈવર પાસે ગયો, થોડા પૈસા આપ્યા અને ધીમેથી બોલ્યો, આ વૃદ્ધ મહિલા છે, બીમાર છે, એને કંઈ ખબર નથી, રસ્તામાં ક્યાંય પણ ઉતારી દેજો। આ વાત મને વિચિત્ર લાગી, કારણ કે જે પૈસા આપ્યા તે સામાન્ય ભાડા કરતાં વધુ હતા અને ટિકિટ લીધી નહીં અને ઉતારવાની જગ્યા પણ કહી નહીં। બસ પૈસા આપીને ચૂપચાપ નીચે ઉતરી ગયો। મને થયું કે ડ્રાઈવર પાસે ટિકિટ ક્યારથી મળવા લાગી? ટિકિટ તો ટિકિટ ઘરેથી મળે છે, પછી આ શું મામલો હતો? અને સૌથી વિચિત્ર વાત એ કે ક્યાંય પણ ઉતારી દેજો, માણસ સામાન્ય રીતે કોઈ ખાસ શહેર કે સ્ટોપનું નામ લે છે। કાંઈ પણનો અર્થ સમજાયો નહીં। મારા દિલમાં હળવી બેચેની થઈ, પણ પછી પોતાને સમજાવ્યું કે કદાચ કોઈ મજબૂરી હશે। વૃદ્ધ મહિલાની સીટ મારી બરાબર પાસે જ હતી। મેં તેની તરફ જોયું તો ખરેખર લાગ્યું કે તે બીમાર છે। હાથ કાપતા હતા, ચહેરો પીળો હતો અને શ્વાસ ઝડપથી ચાલતા હતા। ક્યારેક બારીની બહાર જોતી અને ક્યારેક આંખો બંધ કરી લેતી, જાણે કોઈ જૂની યાદ તેને ત્રાસ આપી રહી હોય। તેની પાસે ન પાણી હતું, ન ખાવાનું કંઈ। મેં વિચાર્યું કે આટલી લાંબી સફર છે, ઓછામાં ઓછું તેના દીકરાએ ખાવા પીવાનું તો કરવું જોઈતું હતું। બસ ધીમે ધીમે આગળ વધી રહી હતી। બહાર રાત અંધારી અને રસ્તો સુનસાન હતો। બસની અંદર હળવો પ્રકાશ હતો, જેમાં મુસાફરોના ચહેરા માંડ દેખાતા હતા। કેટલાક સૂતા હતા, કેટલાક જાગીને ચૂપ બેઠા હતા। ડ્રાઈવરે રેડિયો પર જૂનું ગીત ચલાવ્યું હતું, જેનો અવાજ રસ્તાના અવાજમાં ભળી જતો હતો। મેં વિચાર્યું કે આ મહિલા ક્યાર સુધી આમ ચૂપ રહેશે? તે કોઈની સાથે બોલતી નહીં, ફક્ત દુપટ્ટાનો ખૂણો પકડીને ઊંડા વિચારમાં બેઠી રહેતી। મેં ધીમેથી પૂછ્યું, માજી, પાણી લેશો? તેણે મારી તરફ જોયું તો તેની આંખોમાં વર્ષોનું દુઃખ દેખાયું। ધીમેથી બોલી, મારો દીકરો ક્યાં ગયો? મેં કહ્યું, એ તો હમણાં જ ઉતરી ગયો છે, તમે ચિંતા ન કરો। એણે આગળ ક્યાંય તમને ઉતારવાનું કહ્યું છે? તેણે કહ્યું, ઉતરવાનું કહી ગયો? મેં હા પાડી તો તે ચૂપ થઈ ગઈ અને ફરી બારી તરફ જોવા લાગી। મને લાગ્યું કંઈક બરાબર નથી, કારણ કે કોઈ દીકરો પોતાની બીમાર માને એકલી આમ કેવી રીતે છોડી શકે અને ઉપરથી કહીને જાય કે ક્યાંય પણ ઉતારી દેજો। આ વાત મારા દિલને ખૂબ દુઃખ પહોંચાડી રહી હતી। મેં પોતાને સમજાવ્યું કે કદાચ એ કોઈ મજબૂરીમાં ગયો હશે અથવા આગળ કોઈને મળવા જતો હશે। થોડી વાર પછી બસ એક સુનસાન રસ્તા પર ઊભી રહી। કદાચ ડ્રાઈવર ચા પીવા રોકાયો હતો। બધા મુસાફરો સૂતા હતા। બહાર અંધારું જ અંધારું હતું। દૂર એક નાનકડી ચાની લારી ચમકતી હતી।
જ્યાં કેટલાક લોકો ઊભા હતા. ડ્રાઈવર ચા પીવા ઉતરી ગયો. વૃદ્ધ મહિલા પોતાની સીટ પર ચૂપચાપ બેઠી હતી, જાણે તેને ખબર જ ન પડી કે બસ ઊભી રહી છે. તેના હાથ હજુ પણ દુપટ્ટાનો ખૂણો પકડીને હતા. મેં ધીમેથી પૂછ્યું, માજી, તમને કંઈ જોઈએ? તેણે ધીમેથી કહ્યું, મારો દીકરો શા માટે ન આવ્યો? મેં કહ્યું, માજી, એ તો આગળ ઉતરી ગયો હતો, કદાચ કોઈ કામથી ગયો હશે. તેણે કહ્યું, શું મેં કંઈ ખોટું કર્યું હતું? હું આશ્ચર્યથી તેને જોઈ રહ્યો, પણ તે ફરી ચૂપ થઈ ગઈ, જાણે પોતાની જાત સાથે વાત કરતી હોય. મને લાગ્યું કે તેની સાથે કંઈક ખૂબ ખરાબ થયું છે, પણ હું ચૂપ રહ્યો. વિચાર્યું કે મંજિલ પાસે પહોંચીને જોઈશ કે તે ક્યાં ઉતરે છે, કારણ કે ડ્રાઈવર પણ આ વાતથી બેખબર હતો. બસ અંધારા રસ્તે ચાલતી જતી હતી અને બધા મુસાફરો ખામોશીમાં ખોવાયેલા હતા. મેં બેઠક પર ટેકો લગાવીને બેસી ગયો અને ઊંઘ ન આવતી હતી. દિલ પર એક અજીબ ભારણ હતું, જાણે કંઈક ખોટું થવાનું હોય, જાણે આ સફરમાં કોઈ રહસ્ય છુપાયેલું હોય. ત્યાં જ મારી પત્નીનો મેસેજ આવ્યો. તેનો મેસેજ આવતા જ મારા ચહેરા પર કરચલી પડી જતી, કારણ કે મને ખબર હતી કે હવે તે કોઈ વાત પર ઝઘડો કરશે. તેને દરેક વાતમાં તાના મારવા, જીદ પકડવી અને નાની વાતને મોટી બનાવવાની આદત પડી ગઈ હતી. હું બસમાં ચૂપચાપ બેઠો પોતાના જ વિચારોમાં ઉલઝી રહ્યો હતો. રાંચી એ જ શહેર હતું જ્યાં મારી પત્નીના માતા પિતા રહેતા હતા. લગ્ન પછી તે સતત રાંચી જવાની જીદ કરતી રહી. હર વખતે કહેતી કે ગામનું જીવન ખૂબ મુશ્કેલ છે. ન તો શોપિંગની જગ્યા છે, ન સુવિધાઓ, ન કોઈ પોતાનું. તે મને દબાણ કરીને રાંચી શિફ્ટ થવા મજબૂર કરતી હતી. આખરે તેના કહેવાથી જ મને રાંચીમાં નોકરી મળી, ઘર પણ લીધું અને તેને ત્યાં લાવ્યો. શરૂઆતમાં બધું બરાબર હતું, પણ કેટલાક મહિના પછી તેનું વર્તન બદલાઈ ગયું. પોતાની માં અને ભાઈઓની વાતોમાં આવીને મારી વિરુદ્ધ થવા લાગી અને ઘરનું સુખ શાંતિ ખતમ થઈ ગઈ. હું અવારનવાર ચૂપ રહેતો, પણ તે હર વખતે ઝઘડવાનું કોઈને કોઈ બહાનું શોધી લેતી. અને જ્યારે અચાનક ખબર આવી કે મારી માં આ દુનિયામાંથી ચાલી ગઈ છે, મારું દિલ તૂટી ગયું. મેં તેને કહ્યું કે મારી સાથે ચાલ, મને તારા સહારાની જરૂર છે, પણ તેણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આ સાંભળીને તેણે કહ્યું કે અચાનક આટલી લાંબી સફર હું કેવી રીતે કરી શકું? તમે જ ચાલ્યા જાઓ, હું નથી આવી શકતી. તેની આ વાતો મારા દિલમાં તીરની જેમ વાગી. તે વખતે પણ મેં કંઈ ન કહ્યું, પણ મનમાં નક્કી કરી લીધું કે હવે તેની સાથે ઓછું જ બોલીશ. બસ ચાલી રહી હતી અને હું જૂના દિવસોની વાતોમાં ખોવાયેલો હતો કે ત્યાં જ મારો ફોન વાગ્યો. તેણે મેસેજ મોકલ્યો હતો, તમે ક્યાં છો અને કેટલી વારમાં પહોંચશો? હું ફોન બંધ કરવા માંગતો હતો, પણ તોય જવાબ આપ્યો કે હું રસ્તામાં છું. તેણે તરત જ લખ્યું, તમે એવું બોલો છો જાણે હું કોઈ પરાઈ છું. મેં સખત લહેજામાં કહ્યું, તારી સાથે વાત કરવાનું મન નથી. તે મારી મા સાથે જે કર્યું એ હું ક્યારેય નહીં ભૂલીશ. તેણે જવાબ આપ્યો, તમે એવું બોલો છો જાણે તમારી માં મારા કારણે મરી ગઈ હોય. બધાને એક દિવસ જવું જ પડે છે. આ વાત સાંભળતા જ મારા અંદર ગુસ્સો ભરાઈ ગયો. હું તેને લખવા માંગતો હતો કે જો તારા મા બાપ ચાલ્યા જાય તો કદાચ મને શાંતિ મળે, કારણ કે એ જ તને હર વખતે મારી વિરુદ્ધ ભડકાવે છે. પણ મેં આ વાત દિલમાં જ દબાવી દીધી. તોય તે ચૂપ ન થઈ અને ધીમે ધીમે મેસેજ પર અમારો ઝઘડો 2 કલાક સુધી ચાલ્યો. મારો સુકૂન ખતમ થઈ ગયો હતો. બસના અવાજ છતાંય તેના શબ્દો મારા મગજમાં ફરતા રહ્યા અને મારું મૂડ ખૂબ ખરાબ થઈ ગયો હતો. થોડી વાર પછી બસ ફરી ઊભી રહી. રસ્તાને કિનારે એક નાનકડી દુકાન હતી. ડ્રાઈવરે કહ્યું કે જેને કંઈ ખાવું પીવું હોય તે અહીં જ લઈ લે, કારણ કે આગળ લાંબો સુનસાન રસ્તો છે અને આગલો સ્ટોપ 4 કલાક પછી આવશે. મેં આંખો બંધ કરી અને વિચાર્યું કે એ વૃદ્ધ માતાની પાસે તો કંઈ જ નથી, ન પાણી, ન કંઈ ખાવાનું. પછી મેં મનમાં કહ્યું કે ચાલો હું જ તેમના માટે કંઈક ખરીદી લાવું. હું નીચે ઉતર્યો તો ઠંડી હવા ચહેરા સાથે અથડાઈ અને થોડી થાક ઓછી થઈ. મેં દુકાન પરથી પાણીની બોટલ, બિસ્કિટનું પેકેટ અને એક સેન્ડવિચ લીધું. દુકાનદાર કહેવા લાગ્યો કે આગળ રસ્તો લાંબો છે, કંઈક વધુ પણ લઈ લો. પણ મારી પાસે સમય ઓછો હતો, માટે મેં ઝડપથી સામાન પેક કરાવ્યો અને બસમાં પાછો આવી ગયો. મને લાગ્યું કે તેમની ઉંમરમાં કદાચ સેન્ડવિચ ખાવું મુશ્કેલ પડે, પણ તે વખતે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. મેં આ બધી વસ્તુઓ એક થેલીમાં મૂકી અને ધીમેથી તેમની પાસે ગયો. તે પોતાની સીટ પર ટેકો લગાવીને ચૂપચાપ બેઠા હતા. આંખો બંધ હતી. કદાચ થાક હતો કે તાવ હતો. મેં નરમાશથી કહ્યું, માજી, આ કંઈ ખાવા પીવાની વસ્તુઓ છે, તમારા માટે લાવ્યો છું, ખાઈ લેજો, થોડું સારું લાગશે. મને લાગ્યું કે તે ના પાડી દેશે, કારણ કે આવા લોકો અવારનવાર શરમાઈ જાય છે. પણ જ્યારે મેં થેલી તેમની આગળ મૂકી તો તેમણે આંખો ખોલીને મારી તરફ જોયું. તેમની આંખોમાં થાક સાથે સાથે આભાર પણ હતો.
તેમણે ધીમેથી કહ્યું, આભાર બેટા, અને પછી ચૂપ થઈ ગયા. મને લાગ્યું કે કદાચ તેમને ભૂખ પણ હતી કે હવે તે કોઈની સાથે બોલવાની હિંમત નહોતી રાખતા. હું પોતાની સીટ પર પાછો આવીને બેઠો અને મનમાં એક અજીબ સુકૂન અનુભવ્યું કે ઓછામાં ઓછું મેં પોતાની માં જેવી કોઈની માનું ધ્યાન રાખ્યું. બસ ફરી ચાલવા લાગી. બહાર અંધારી રાત હતી. દૂર સુધી સુનસાન રસ્તા હતા. ફક્ત એન્જિનનો અવાજ સંભળાતો હતો અને મારા દિલમાં એક ખાલીપણું હતું જે વધતું જતું હતું. વિસ્તાર વેરાન હતો અને બસવાળાએ સ્પષ્ટ કહી દીધું હતું કે અહીં કોઈને પણ ઉતારવામાં નહીં આવે. એને અહીં ખાવા પીવાની કોઈ વસ્તુ કે બાથરૂમની સગવડ પણ નહીં મળે. અચાનક ડ્રાઈવરે વચ્ચે રસ્તે બસ રોકી દીધી અને મોટેથી બોલ્યા, માજી, નીચે ઉતરો, તમારો સ્ટોપ આવી ગયો છે. હું બસના ખૂણામાં બેઠો હતો અને આ જોઈને ચોંકી ગયો કે આટલી સુનસાન અને અંધારી રાતે એક વૃદ્ધ મહિલાને શા માટે ઉતારવામાં આવે છે. હું બોલવા જતો હતો ત્યાં પાછળથી એક માણસે મોટેથી કહ્યું, અહીં આ મહિલાને કેવી રીતે ઉતારો છો? બહાર તો ફક્ત ખાલી જમીન અને અંધારું છે, કંઈ જ દેખાતું નથી. બસના બધા મુસાફરો પરેશાન થઈ ગયા કે રાતના સમયે એકલી વૃદ્ધ મહિલાને કેવી રીતે ઉતારી શકાય. ડ્રાઈવર ગુસ્સામાં બોલ્યો, મને જે કહેવાયું હતું એ જ હું કરું છું. બધા લોકો હોબાળો કરવા લાગ્યા અને મેં પણ કહ્યું કે આ બિલકુલ ખોટું છે. મેં ફરી જોર આપીને કહ્યું કે આટલી સુનસાન જગ્યાએ તેમને ઉતારવું ખૂબ જોખમી છે. જો તેમની સાથે કંઈ થઈ ગયું તો જવાબદારી આપણા બધાની હશે. આટલી વાત પર બસમાં સન્નાટો છવાઈ ગયો. ત્યાં એક માણસે કહ્યું, એના દીકરાનો નંબર પૂછો જેથી જવાબદારી નક્કી થઈ શકે. પણ વૃદ્ધ માજીએ ગભરાયેલી અવાજમાં કહ્યું, મને તો ખબર નથી મારા દીકરાનો નંબર ક્યાં છે. આ સાંભળીને હું વધુ ચોંકી ગયો કે દીકરાએ પોતાની માને આટલું પણ નથી કહ્યું કે જરૂરી માહિતી ક્યાં રાખી છે. બસમાં ફરી હોબાળો થઈ ગયો. કોઈ કહેતું હતું કે આ ખૂબ મોટું અને ખોટું ગેરમાનવીય કામ છે. કોઈ પૂછતું હતું કે આટલી સુનસાન રાતે કોઈ વૃદ્ધ મહિલાને કેવી રીતે ઉતારી શકે. ડ્રાઈવરે ગુસ્સામાં કહ્યું કે એના દીકરાએ મને પૈસા આપ્યા છે અને કહ્યું કે આ વૃદ્ધ છે ખૂબ તંગ કરે છે અને ઘરમાં ઝઘડા કરાવે છે, એટલે રસ્તામાં ઉતારી દેજો. આ સાંભળીને બધા લોકો ચોંકી ગયા અને બોલ્યા, આ કેટલું ખરાબ કામ છે અને તું એના કહેવાથી આવું કરે છે. મેં જોર આપીને કહ્યું, મેં પોતાની આંખોથી જોયું છે કે પૈસા લેવામાં આવ્યા છે અને હું આ વાત ક્યારેય સ્વીકારીશ નહીં. બધા મારી તરફ જોવા લાગ્યા અને આશ્ચર્યમાં હતા કે હું આટલી સ્પષ્ટ વાત કરું છું. બધાએ કહ્યું, આ કેવી વાત છે? આ તો ખૂબ ખોટું છે. શું તું ખરાબ માણસ છે? બસવાળાએ કહ્યું, ભાઈ, પૈસા મળ્યા તો કોઈને ખરાબ નથી લાગતું. હું તો મારું કામ કરું છું અને દીકરાએ જે કહ્યું તે જ કરું છું. હું બીજું શું કરી શકું? બધાએ કહ્યું કે આ બિલકુલ ગેરમાનવ્ય છે. પણ બસવાળો પોતાની વાત પર અડગ રહ્યો. આખરે તેણે કહ્યું, જો તમે લોકો ઈચ્છો તો માજીને તમારી સાથે લઈ જાઓ. પણ ભલા કોઈ એવું કોઈની પોતાની સાથે લઈ જાય? ત્યારે મોટી માજીએ પોતે જ ધીમી અને નરમ અવાજમાં કહ્યું કે તેમને અહીં ન ઉતારે, પણ રાંચીની કોઈ પ્રખ્યાત અને સુરક્ષિત જગ્યાએ ઉતારી દે, જેથી પછીથી જો એના દીકરાને પસ્તાવો થાય અને પૂછે તો તમે કહી શકો કે પ્રખ્યાત જગ્યાએ ઉતારી હતી અને એ મને સરળતાથી શોધી શકે. બધાએ આ વાત સાચી માની અને બસ ફરી ચાલવા લાગી. માજીને ત્યાં આરામથી અને સુરક્ષિત બેસાડી દેવામાં આવ્યા. આ બધું જોઈને મારા દિલને સુકૂન મળ્યું, કારણ કે આપણા સમાજમાં લોકો એકબીજા માટે વિચારે છે, બોલે છે અને જેટલું બની શકે તેટલી મદદ પણ કરી દે છે. ભલે મોટા ભાગના લોકો ગરીબ હોય અને વધુ કંઈ કરી ન શકે, પણ ઓછામાં ઓછું સાચી વાત માટે અવાજ તો ઉઠાવી લે છે અને કોઈના હકમાં પગલું ભરી લે છે, અને એ પણ ખૂબ મોટી વાત છે. આ સાંભળતા જ મને લાગ્યું કે માનવતા હજુ જીવંત છે. જ્યારે કોઈ માણસ હિંમત કરીને સત્ય અને ન્યાય માટે બોલે તો તેની અસર કોઈ એક વ્યક્તિના જીવનમાં પણ મોટો ફેરફાર લાવી શકે છે. મેં માજી તરફ જોયું. તે હવે શાંત બેઠા હતા, પણ તેમની આંખોમાં સુકૂન હતું. જાણે વિશ્વાસ થઈ ગયો હોય કે હવે તેમને કોઈ એકલા નહીં છોડે અને તેમના હકમાં જરૂર કોઈ અવાજ ઉઠાવશે. આ દ્રશ્ય મારા દિલમાં એક મજબૂત પાઠ બની ગયું કે કોઈની મદદ કરવામાં વિલંબ ન કરવો જોઈએ અને સાચી વાત માટે હંમેશા બોલવું જોઈએ, ભલે પરિસ્થિતિ કેટલી પણ મુશ્કેલ કેમ ન હોય. બસ ફરી ચાલવા લાગી અને થોડી ઝડપી થઈ. બાકીના લોકો પણ માજીને કંઈક ને કંઈક આપવા લાગ્યા. કોઈએ પાણીની બોટલ આપી, કોઈએ રોટલી શાકનું પેકેટ, કોઈએ બહારથી ગરમા ગરમ કંઈક ખરીદીને આપી દીધું. દરેકના હાથમાં થોડી ચિંતા અને નાનકડી કુરબાની દેખાતી હતી. માજી ખરેખર બીમાર લાગતા હતા. તેમનું શરીર દુખાવામાં હતું, પણ તેમની આંખોમાં આંસુ નહોતા. તે ચૂપચાપ બેઠા હતા,
જાણે કડવી વાતોને દિલમાં દબાવી રાખતા હોય. તેમના હાથ કાપતા હતા, પણ તે રડતા ન હતા. કદાચ શરમ હતી, કદાચ દુઃખ હતું, કે કદાચ પોતાની છેલ્લી આશા બચાવી રાખતા માંગતા હતા. ત્યાં જ પાછળથી એક મહિલા ઊભી થઈને આવી. તેની આંખોમાં પસ્તાવો અને દિલમાં દુઃખ હતું. તે ઊભી થઈને બોલી, તમારા દીકરાએ આવું શા માટે કર્યું? માજીએ ધીમેથી માથું હલાવ્યું અને બોલ્યા, મારી વહુ સારી નહોતી. મેં પોતાની મરજીથી મારા દીકરાના લગ્ન કરાવ્યા હતા અને પોતાની સંતાન માટે બધું જ કર્યું હતું. મેં પોતાની ખુશીઓ કુરબાન કરીને એને સુખ આપ્યું, પણ ધીમે ધીમે એ ખૂબ બદતમીજ થતી ગઈ. એ મને ખાવાનું ન આપતી, મારા કપડાં ન ધોતી, જ્યારે હું બીમાર પડતી ત્યારે કહેતી, પોતે સંભાળી લો, હું નથી સંભાળી શકતી, તમારું હોવું જ તકલીફ છે. એ મારા દીકરાના કાન ભરવા લાગી કે માના હોવાથી ઘરમાં સુખ નથી. પછી એક દિવસ તેમણે નક્કી કરી લીધું કે મને ક્યાંક છોડી દેવામાં આવે. એ જ દિવસથી મારી કિસ્મત બદલાઈ ગઈ અને હું એવી જગ્યાએ પહોંચી કે રસ્તામાં એકલી છોડી દેવાઈ, દુનિયામાં વિધવા અને નિસહાય કરી દેવાઈ. બસમાં હાજર એક મહિલા તેમની વાત સાંભળીને ચૂપચાપ પાછી ગઈ. તેના ચહેરા પર અફસોસ હતો, પણ કદાચ તેની પાસે કંઈ કહેવાનો સમય નહોતો. તેણે સમજી લીધું હતું કે વાત સાંભળીને આંસુ વહેડાવવું સરળ છે, પણ સાચી મદદ તો હાથ પકડીને ઊભા કરવામાં હોય છે. બસની અંદર બધાએ માજીની વાત સાંભળીને પોતાના દિલમાં ફેરફાર અનુભવ્યો અને દરેકે જેટલું બની શકે તેટલી તેમની મદદ કરવાનો નિર્ણય કર્યો. આવા કામ દેખાવમાં નાના લાગે છે, પણ તેની અસર ખૂબ ઊંડી હોય છે. સફર આગળ વધતી ગઈ. રાત વધુ ઘેરી થઈ ગઈ. જ્યારે શહેર નજીક આવ્યું ત્યારે બસ ધીમી પડી અને દૂર રાંચીની ઝગમગતી લાઇટો દેખાવા લાગી. દરેક મુસાફર પોતાની મંજિલ વિશે વિચારવા લાગ્યો અને આખરે નક્કી થયું કે માજીને પહાડી મંદિરની બહાર ઉતારવામાં આવશે. આ નિર્ણય બધાએ મળીને કર્યો. બધા ઈચ્છતા હતા કે જો એ વૃદ્ધ માજીનો દીકરો ક્યારેય પસ્તાવો કરે અને તેમને શોધવા આવે તો તેમને સરળતાથી મળી જાય. જ્યારે બસ ઊભી રહી ત્યારે માજી ઉતરવા લાગ્યા અને બધા લોકોએ તેમની ચારે બાજુ એક વર્તુળ બનાવી લીધું. ત્યાં એક વ્યક્તિએ મોટેથી કહ્યું, પહેલાં પોતપોતાના ઘરે જઈને પોતાની માના મોં અને માથું ચૂમી લો, કારણ કે દરેક માં પોતાના દીકરાની રાહ જોઈ રહી હોય છે. તેની વાતે બધાના દિલને સ્પર્શી લીધો. બધાની આંખો ભરાઈ આવી અને લોકો બીના હળવાશે એકબીજાને ભેટી પડ્યા. ત્યાં ચારે બાજુ માનવતા અને મોહબ્બત દેખાઈ રહી હતી. જ્યારે માજી ઉતર્યા ત્યારે એક બાળકે તેમનો હાથ પકડીને કહ્યું કે તે તેમને એકલા નહીં છોડે. કોઈ તેમને પોતાના ઘરે ચાલવા કહી રહ્યું હતું, તો કોઈ તેમને પોતાની મા જેવા રાખવા તૈયાર હતું. આવી માનવતાની મિસાલો આજકાલ ઓછી જોવા મળે છે, કારણ કે રોજની ખબરોમાં આવો સાચો માનવીય વર્તન ઓછો દેખાય છે. પણ એક ક્ષણે દરેકની નજરમાં માજી માટે આદર હતો. બધાનું માનવું હતું કે એક વૃદ્ધ મહિલાનો હક છે કે તે ઠંડી કે ગરમીમાં એકલી ન રહે. હું પણ એ જ લોકોમાં સામેલ હતો. મને ખબર હતી કે મારી પત્નીની જીદ અને તંગી ઘરમાં મુશ્કેલી વધારી શકે છે. તોય મેં કહ્યું કે હું માજીને મારા ઘરે લઈ જઈશ અને તેમને મારી મા જેવા રાખીશ. આ કહેતા મારું પોતાનું દિલ પણ ધ્રુજી ગયું, પણ મેં વચન આપ્યું, કારણ કે દિલ એ જ ઈચ્છતું હતું. ત્યાં એક યુવાન ધીરજ પણ હતો, જે બીના હળવાશે અને સાચા દિલથી કહી રહ્યો હતો કે તે માજીને પોતાના ઘરે લઈ જશે. ધીરજે કહ્યું, મારા ઘરમાં મારી એક બહેન છે, મા બાપ હવે નથી. તમે માજીને મારા ઘરે લાવો, હું તેમને મા જેવા રાખીશ અને પૂરી જવાબદારી ઉઠાવીશ. તેના અવાજમાં સત્યતા અને વિશ્વાસ હતો. બધા લોકોએ જોયું કે તેના ઘરમાં માજીનું રહેવું કોઈ મુશ્કેલ નહીં બને. તે વિધુર હતો, તેની કોઈ પત્ની નહોતી, એટલે બધાને આ વાત બરાબર લાગી. અમે મળીને નિર્ણય કર્યો કે વૃદ્ધ માજીને ધીરજના ઘરે મૂકવામાં આવશે. અમે બધા સાથે ચાલીશું. બધાએ ધીરજનો નંબર લઈ લીધો અને નક્કી કર્યું કે દર મહિને થોડો ખર્ચ મોકલતા રહીશું. કોઈ જરૂરિયાતમંદની મદદનો કંઈક ભાગ પણ ધીરજને આપવામાં આવશે, જેથી તે આરામથી માજીની સંભાળ રાખી શકે. આ વચનમાં મોહબ્બત પણ હતી અને જવાબદારી પણ. અમે બસમાંથી ઉતરીને એક ગાડીમાં બેઠા અને ધીરજના ઘર તરફ ચાલ્યા. માજી અમારી સાથે હતા. થોડા નબળા લાગતા હતા, પણ અંદરથી શાંત હતા. બાકીના મુસાફરો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા, કારણ કે તેઓ પોતાના પરિવાર સાથે હતા અને અમારી વચ્ચે એક નવો સંબંધ બની રહ્યો હતો. રસ્તામાં અમે એકબીજા સાથે વાતો કરતા રહ્યા. કોણ ક્યાં રહે છે, કોના કેટલા બાળકો છે,
કોણ કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થયું છે। આ બધી નાની નાની વાતો હતી, પણ દિલને સ્પર્શી જતી હતી। મને અંદરથી અનુભવ થયો કે એક નાનકડી માનવીય મદદ કોઈની આખી દુનિયા બદલી શકે છે। મેં માજી તરફ જોયું। હવે તેમના ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ હતી અને તેમની આંખોમાં એ ચમક પાછી ફરી હતી જે કદાચ ઘણા વર્ષોથી ઓછી થઈ ગઈ હતી। મને લાગ્યું કે કદાચ આજથી તેમના જીવનમાં એક નવું દ્વાર ખુલ્યું છે અને આ દ્વાર અમારા મળીને લીધેલા નિર્ણયના કારણે ખુલ્યું છે। જ્યારે અમે એ છોકરાના ઘરે પહોંચ્યા ત્યારે બિલકુલ એવું જ દ્રશ્ય હતું જેવું તેણે કહ્યું હતું। ઘર નાનું હતું પણ સ્વચ્છ હતું। દરવાજો જૂનો લાકડાનો હતો પણ મજબૂત હતો। અંદર જતાં જ એક અજીબ સુકૂન અનુભવાયું, જાણે ગરીબી હોવા છતાં આ ઘરમાં દિલમાં શાંતિ વસી હોય। તેની એક નાની બહેન હતી, સાદી કપડામાં અને ખૂબ સારી અને શાલીન। તેના ચહેરા પર હળવી શરમ હતી, કારણ કે કદાચ તે અચાનક આવેલા મહેમાનો માટે તૈયાર નહોતી। તેના મા બાપ પહેલાં જ ગુજરી ગયા હતા અને આ બંને ભાઈ બહેન એકલા જિંદગીની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા। ઘરમાં જરૂરી વસ્તુઓ હતી, પણ ઘણી વસ્તુઓની ઉણપ પણ સ્પષ્ટ દેખાતી હતી। રસોઈમાં 2-3 વાસણ જ પડ્યા હતા। આંગણામાં એક જૂનો પંખો હતો અને દિવાલો પર ભીનાશના ડાઘા હતા। ઠંડીની ઋતુ શરૂ થઈ ચૂકી હતી અને બારીઓ પર પડદા નહોતા, એટલે ઠંડી હવા સીધી અંદર આવતી હતી। ઘરમાં હીટર કે ગરમ રાખવાની કોઈ વસ્તુ નહોતી। મેં વિચાર્યું કે અહીં એક વૃદ્ધ મહિલા કેવી રીતે રહેશે, પણ ધીરજના ચહેરા પર પાકો ઈરાદો સ્પષ્ટ દેખાતો હતો। તેણે માજીને અંદર લઈ જઈને તેમના માટે એક જૂની પણ સ્વચ્છ ચારપાઈ બિછાવી। ધીરજની બહેન પણ તરત ઊભી થઈ અને એક જૂના સંદૂકમાંથી પથારી કાઢીને બિછાવી દીધી। માજી આ બધું જોઈને થોડીવાર ચૂપ રહ્યા, જાણે તેમને પોતાના જવાનીના દિવસો યાદ આવી ગયા હોય। મેં આગળ વધીને પૂછ્યું, માજી, શું તમે અહીં જ રહેવા માંગો છો? તેમણે ધીમે અવાજે કહ્યું, હા, હું અહીં જ રહેવા માંગુ છું। હવે મારી કોઈ બીજી જગ્યા નથી। આ લોકો સારા છે, એમની સાથે મારું દિલ શાંત છે। તેમના અવાજમાં એટલો વિશ્વાસ હતો કે બધાના દિલ પીગળી ગયા। અમે બધાએ નિર્ણય કર્યો કે માજી માટે જે પણ વસ્તુ જરૂરી છે તે હમણાં જ ખરીદી લેવામાં આવે। એટલે બધાએ પોતાના ખિસ્સામાંથી જેટલું બની શકે તેટલા પૈસા કાઢ્યા। કોઈએ 500 આપ્યા, કોઈએ 1000। એ પૈસાથી અમે બજારમાંથી જરૂરી સામાન ખરીદ્યો, પથારી, રજાઈ, દવાઓ, થોડા ગરમ કપડાં અને રસોઈ માટે કેટલાક વાસણો। જ્યારે અમે આ સામાન લઈને પાછા ફરી રહ્યા હતા ત્યારે ધીરજની બહેનની આંખોમાં આંસુ હતા। તે વારંવાર કહેતી હતી કે તેને વિશ્વાસ નથી થતો કે આજે પણ દુનિયામાં આટલા સારા લોકો છે અને તેમના માટે ફરિશ્તાઓ જેવી મદદ કરી છે। ધીરજ ચૂપચાપ ઊભો બધું જોઈ રહ્યો હતો અને માજી પણ ખામોશ બેઠા બધું જોઈ રહ્યા હતા। તેમના ચહેરા પર એ શાંતિ અને સુકૂનની રેખા હતી જે કદાચ વર્ષો પછી પાછી આવી હતી। અમે ધીરજને કહ્યું કે અમે પણ રાંચીમાં જ રહીએ છીએ, પણ શહેર મોટું છે અને બધા પોતપોતાના કામમાં વ્યસ્ત રહે છે, એટલે વારંવાર આવવું મુશ્કેલ પડશે। પણ દર મહિને અમે તને એક યોગ્ય રકમ મોકલતા રહીશું, જેથી તું ઘરની જરૂરિયાતો પૂરી કરીશ અને માજીની દવાઓ તથા ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખીશ। ધીરજે તરત જ કહ્યું કે અમે નિશ્ચિત રહીએ। તે માજીની સંભાળ પોતાની મા જેવી રાખશે અને તેમને કોઈ તકલીફમાં નહીં રહેવા દે। તેના અવાજમાં સત્યતા હતી અને આ સાંભળીને અમારા દિલને પણ સુકૂન મળ્યું। એ પછી અમે બધાએ માજીને નમસ્તે કરી અને રજા લઈને બહાર નીકળવા લાગ્યા। ત્યાં જ માજીએ મને ઈશારાથી બોલાવ્યો। હું તેમની પાસે ઝૂકીને ગયો તો તેમણે ખૂબ ધીમેથી પોતાના દુપટ્ટાથી અંદરથી એક નાનકડી ચિઠ્ઠી કાઢી અને મારા હાથમાં મૂકી દીધી। હું આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે તેમણે ચિઠ્ઠીને એવી રીતે છુપાવી રાખી હતી જાણે કોઈ મોટું રહસ્ય હોય। મેં પૂછ્યું, માજી, આ શું છે? તો તેમણે કહ્યું, હમણાં ન જોજો, બસ સાચવીને રાખજો। મેં ચૂપચાપ ચિઠ્ઠી ખીચામાં મૂકી દીધી અને બહાર આવીને ગયો। જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે મારું મન વારંવાર એ ચિઠ્ઠી તરફ જતું હતું। બધા જતા રહ્યા પછી મેં ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી। તેના પર સ્પષ્ટ લખેલું હતું, મોહિત ત્રિપાઠી, અને નીચે એક નંબર નોંધેલો હતો। મેં ચિઠ્ઠી હાથમાં લઈને ઘણી વાર જોઈ। મારા મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા કે જો માજી પાસે પોતાના દીકરાનું નામ અને નંબર હતું તો તેમણે અમને પહેલાં કેમ ન કહ્યું? અમે તો તે જ વખતે એના દીકરાને બોલાવી શક્યા હોત। પછી વિચાર્યું કે કદાચ માજી પોતે એની પાસે પાછા નહોતા જવા માંગતા, કારણ કે જેણે તેમને રસ્તામાં ઉતારી દેવાની વાત કરી હતી એ હવે તેમના માટે દીકરો નહોતો રહ્યો। હું ઘણી વાર સુધી વિચારતો રહ્યો। પછી મને લાગ્યું કે જો
હું ક્યારેય એ વિસ્તારમાં ગયો જ્યાંથી માજી બસમાં ચડ્યા હતા તો હું એ માણસને જરૂર શોધીશ અને એને કહીશ કે તે પોતાની માને વચ્ચે સફરે ઉતારી દેવામાં વાત કેમ કરી હતી અને પૈસાના બદલામાં એક પવિત્ર સંબંધ વેચી દીધો હતો. પણ આજે એમાં એવી જગ્યાએ છે જ્યાં તેને આદર, પ્રેમ અને નવા દીકરા મળ્યા છે. તે એને છોડી દીધી, પણ માજી અમારા માટે દુઆ બની ગયા. આ વિચારતા જ મને એક અજીબ સુકૂન મળ્યું, જાણે ભટકતી આત્માને રસ્તો મળી ગયો હોય. મેં આકાશ તરફ જોઈને વિચાર્યું કે માં ક્યારેય એકલી નથી રહેતી. તેમના માટે ક્યાંક ને ક્યાંક કોઈ દિલ જરૂર ધડકતું હોય છે. એ પછી અમે દર મહિને માજી માટે કંઈક ને કંઈક મોકલતા રહ્યા. ક્યારેક દવાઓના પૈસા, ક્યારેક ખાવા પીવાનો ખર્ચ, ક્યારેક કપડાં કે જરૂરી વસ્તુઓ માટે રકમ. ધીરજ પણ ખૂબ ઈમાનદાર નીકળ્યો. તે દર મહિને ફોન કરીને જણાવતો કે માજી કેવા છે અને તેમને કંઈ જરૂર છે કે નહીં, અને જો કોઈ મહિને અમને સમય મળતો તો તેમના ઘરે જઈને મળી આવતા. હું ધીરજને અનેક વાર પૂછતો કે શું બાકીના ભાઈઓ પણ મળવા આવે છે, તો તે હસીને કહેતો, હા, તમે બધા આવો છો. જેની જૂતાની દુકાન છે એ ભાઈ પણ આવે છે. બધા આવે છે અને પોતાની ક્ષમતા મુજબ મદદ પણ કરે છે. આ સાંભળીને મને એક અજીબ સુકૂન મળતું. દિલમાં લાગતું કે આપણા સમાજમાં આજે પણ લાગણી બાકી છે. માનવતા હજુ ખતમ નથી થઈ અને લોકો એટલા ખરાબ નથી જેટલા આપણે સમજીએ છીએ. ભલે દરેક વ્યક્તિ ખૂબ મોટું કામ ન કરી શકે, પણ થોડુંક અહેસાસ જરૂર રાખે છે અને એ જ અહેસાસ દુનિયાને જોડી રાખે છે. આમ જ કેટલોક સમય વીતી ગયો અને દિવસો મહિનાઓમાં બદલાઈ ગયા અને મહિનાઓ હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. પછી એક દિવસ અચાનક મારે મારા ગામ જવું પડ્યું. એક જરૂરી કામ હતું એટલે સફરની તૈયારી કરી અને નીકળી પડ્યો. ગામ પહોંચતા જ મારા મનમાં વારંવાર એ જ વાત આવવા લાગી કે જે માણસે પોતાની માને રસ્તામાં એકલી છોડી દીધી હતી એ કેવો માણસ હશે? શું તેના ચહેરા પર સુખ હશે કે પોતે કરેલા કામનો પસ્તાવો હશે? મારા અંદર એક કસક હતી કે જો હું એને શોધવાનો પ્રયત્ન ન કરું તો કદાચ આ બેચેની ક્યારેય ખતમ ન થાય. હું વિચારતો હતો કે આપણી પોતાની માં તો આ દુનિયામાંથી ચાલી ગઈ અને અમે એની સેવા પણ બરાબર ન કરી શક્યા. હું વિચારતો હતો કે જ્યારે એક માં હજુ જીવંત હતી ત્યારે એની સંતાને એને એવી આવો વર્તાવ કેમ કર્યો જે કોઈ દુશ્મન સાથે પણ નથી કરતો. હું મનોમન નક્કી કરતો હતો કે જો એ દીકરો મળી જાય તો એને જરૂર એની ભૂલ બતાવીશ. ઘણા દિવસો સુધી હું એને શોધતો રહ્યો, ગામના લોકોથી, એના ઘરવાળાઓથી, જે કોઈ એને ઓળખતું હતું એની પાસેથી. બધા એટલું જ કહેતા કે હા, એ અહીં જ રહેતો હતો, આ એનું નામ છે અને આ એનો જ નંબર છે. પણ નંબર બંધ છે. કેટલાક ચૂપ થઈ જતા, જાણે કોઈ મોટા રહસ્યનો ઉલ્લેખ ન કરવા માંગતા હોય. પછી એક દિવસ મારી મુલાકાત એક વડીલ સાથે થઈ. મેં તેમને પૂછ્યું તો તેમણે ધીમેથી કહ્યું, બેટા, તને ખબર નથી એની સાથે શું થયું? મેં કહ્યું, ના. તેમણે જણાવ્યું કે લગભગ 9 મહિના પહેલાં 25 તારીખે એ પોતાના ઘરમાં પોતાની પત્ની સાથે હતો. બંને હસતા બોલતા હતા કે અચાનક વીજળીનો આંચકો લાગ્યો અને બંનેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. આ સાંભળીને હું ચોંકી ગયો, કારણ કે ઠીક એ જ દિવસે 9 મહિના પહેલાં 25 તારીખે અમે એ વૃદ્ધમાં સાથે બસમાં મળ્યા હતા, જેને એના દીકરાએ પૈસા આપીને ડ્રાઈવરને કહ્યું હતું કે રસ્તામાં ક્યાંય પણ ઉતારી દેજો. જે દિવસે એણે પોતાની માને છોડી દીધી હતી એ જ દિવસે એનું પોતાનું જીવન પણ ખતમ થઈ ગયું. આ વિચારતા જ મારું શરીર કાંપી ઉઠ્યું. હું ઘણીવાર સુધી ત્યાં બેઠો વિચારતો રહ્યો કે આ સંયોગ હતો કે એનું પરિણામ. મને અનુભવ થયો કે ક્યારેક માનું દિલ દુખાડવું ખૂબ ભારું પડી જાય છે. કદાચ કોઈ માની બદદુઆ ઉપર પહોંચવામાં વાર નથી લાગતી. એ જ વખતે મેં નક્કી કર્યું કે હું આ વાત માજીને ક્યારેય નહીં કહું. સંતાન જેવી પણ હોય, મા માટે તો એ સંતાન જ રહે છે. ભલે એ કેટલું દુઃખ આપે, મા એના માટે બદદુઆ નથી કરતી. એ હંમેશા એના માટે ભલાઈ અને દુઆ જ કરતી રહે છે. આ વિચારતા જ મારું દિલ ધડકતું રહ્યું કે જો હું માજીને સત્ય કહી દઉં તો તેમનું દિલ તૂટી જશે, તેમની છેલ્લી આશા પણ બુઝાઈ જશે અને તેમની આંખોની એ ચમક ખતમ થઈ જશે જે તેમને જીવંત રાખી રહી છે. કેટલાક દિવસ પછી હું પાછો રાંચી આવી ગયો. જ્યારે હું ફરી માજીને મળવા ગયો ત્યારે તેમની તબિયત પહેલાં કરતાં વધુ સારી હતી. તેમના ચહેરા પર એ જ સંતોષ હતો જે હવે સુકૂનમાં બદલાઈ ગયો હતો. તેમનું શરીર પણ પહેલાં કરતાં મજબૂત લાગતું હતું અને વાતોમાં તાજગી હતી. હું તેમની પાસે બેઠો. તેમણે પૂછ્યું, બેટા, તું ત્યાં ગયો હતો? મેં કહ્યું, હા, ગયો હતો.
પછી તેમણે પૂછ્યું, મારા દીકરાને મળ્યો? મેં હસીને કહ્યું, હા મળ્યો હતો. તે બોલ્યા, એ ખુશ છે ને? મેં કહ્યું, હા માજી, એ ખુશ છે, બિલકુલ ઠીક છે, એવી હાલત પણ સારી છે, તમે બિલકુલ ચિંતા ન કરો. માજીના ચહેરા પર હળવી મુસ્કાન આવી. તેણે આંખો બંધ કરીને કહ્યું, બસ જો એ ખુશ છે તો હું પણ ખુશ છું. તેમની આ વાત સાંભળીને મારા દિલમાં એક અજીબ દર્દ ઉઠ્યું, પણ મેં એને છુપાવી લીધું. આજ સુધી મારી હિંમત નથી થઈ કે માજીને કહું કે તેમનો દીકરો હવે આ દુનિયામાં નથી. દરેક વખતે હું એમ જ કહી દઉં છું કે ક્યારેક તેની સાથે મુલાકાત થઈ જાય છે. એ ઠીક છે, ખુશ છે, પોતાના જીવનમાં વ્યસ્ત છે. અને આ સાંભળતા જ માજીની આંખોમાં ફરી એ ચમક ઝળકી ઉઠે, જાણે બુઝાયેલો દીવો ફરી સળગી ઉઠ્યો હોય. તે હસે છે અને હું તેમની મુસ્કાન જોઈને ચૂપચાપ માથું નમાવી લઉં છું. ક્યારેક જ્યારે હું તેમને મળવા જાઉં ત્યારે વિચારું છું કે દુનિયામાં કેવા કેવા લોકો હોય છે. કેટલાક માને બોજ સમજે અને કેટલાક એવા પણ છે જે વૃદ્ધ માને પોતાના જાન કરતાંય વધુ આદર આપે છે. જ્યારે હું ધીરજ અને એની બહેનને જોઉં છું ત્યારે લાગે છે કે માણસ ઈચ્છે તો ગરીબ હોવા છતાંય દિલથી અમીર હોઈ શકે છે. કારણ કે સાચી દોલત દિલની હોય છે, ઘરની નહીં. અને જે ઘરમાં માનો છાયો હોય એ ઘર ક્યારેય ખાલી નથી રહેતો. પછી એવું પણ થયું કે માજીને હું કેટલાક દિવસો માટે મારા ઘરે લઈ આવ્યો. કારણ કે મારી પત્નીની ડિલિવરી થઈ હતી અને મને એવી કોઈ સ્ત્રીની જરૂર હતી જેને બાળક સંભાળવાનો અનુભવ હોય. જ્યારે મેં માજીને બોલાવ્યા ત્યારે તેમના ચહેરા પર એક અલગ જ ખુશી હતી, જાણે તેમને અંદર ફરીથી જિંદગી પાછી ફરી હોય. હું વિચારવા લાગ્યો કે આ સ્ત્રી કેટલી નેક અને સબ્રવાળી છે, જેણે આટલી મુશ્કેલીઓ ઝેલી. તેણે ક્યારેય ફરિયાદ નથી કરી. જ્યારે તે મારા ઘરે આવ્યા ત્યારે હું થોડો ગભરાયો. મને લાગ્યું કે મારી પત્નીને કદાચ સારું ન લાગે. પણ આશ્ચર્યની વાત એ હતી કે મારી પત્નીએ તેમની સાથે ખૂબ પ્રેમથી વાત કરી અને માજીએ પણ પોતાની મીઠી વાણીથી તેનું દિલ જીતી લીધું. જેવા તે ઘરમાં પ્રવેશ્યા, ઘરમાં બરકત જેવું લાગ્યું અને વાતાવરણ બદલાઈ ગયું. તેમણે સૌથી પહેલાં બાળકને જોયું અને મારી પત્નીને આશીર્વાદ આપ્યા. ભગવાન તમને ખુશ રાખે, તમારા બાળકને સુરક્ષિત રાખે અને તેને કદી દુઃખ ન મળે. માજીએ પોતાના હાથે બાળકને ખોળામાં લીધું તો જાણે ઘરમાં નવી રોશની ફેલાઈ ગઈ. તે કહેવા લાગ્યા કે બાળક ખૂબ પ્યારું છે અને તમારા બંને માટે ખુશીઓ લાવશે. મેં જોયું કે જ્યારે પણ માજી એને ખોળામાં લે ત્યારે બાળક તરત જ હસી પડે અને જાણે એ તેમને ઓળખતું હોય. તેમના ખોળામાં બાળક એટલો સુકૂનમાં રહે અને તે એને જૂના જમાનાની લોરીઓ સંભળાવે કે આજકાલ કદાચ કોઈને યાદ પણ ન હોય. તેમને બાળકના કપડાં જોઈને કહ્યું, ઠંડી છે, એને થોડું વધુ ઢાંકીને રાખજો, રાતે બારી બંધ કરી દેજો અને દિવસે હળવી ધૂપમાં થોડી વાર રાખજો, જેથી એના હાડકાં મજબૂત થાય. હું આશ્ચર્ય પામતો કે આટલી ઉંમર પછી પણ તેમનો અનુભવ કેટલો સારો છે. મારી પત્ની પણ તેમની પાસેથી ઘણું બધું શીખવા લાગી. ખાવાની સલાહ, દવાઓ વિશે પૂછવું અને માજી દરેક વાતનો જવાબ એવી રીતે આપે જાણે તેમની પાસે વર્ષોનું જ્ઞાન હોય. તે કહેતા, બાળકને હંમેશા જમણી કરવટ સુવડાવવું જોઈએ એટલે એનું પેટ ઠીક રહે. દૂધ પીવડાવ્યા પછી હંમેશા કહેતા કે બાળકને તરત સુવડાવી ન દેવું, થોડીવાર ખભે રાખીને ડૂબકું કઢાવો. એવી નાની નાની વાતો જેના પર આપણે ધ્યાન નથી આપતા તે મોટા પ્રેમથી સમજાવતા અને જ્યારે અમે તેમની વાત માનીએ ત્યારે ખરેખર ફાયદો થતો. મારી પત્નીએ પણ એક દિવસ કહ્યું કે તેણે આટલી નેક સ્ત્રી ક્યારેય જોઈ નથી. તે તો જાણે એક ફરિશ્તા છે. હું પણ વિચારતો હતો કે જે સ્ત્રી પોતાના દીકરાથી છૂટી પડી તોય બીજાના દીકરાને પોતાનો માનીને એની સેવા કરે અને એ સામાન્ય માણસ ન હોઈ શકે. માજી અમારા ઘરે આવ્યા તો જાણે બરકત અને રહેમત આવી ગઈ. એ સવારે વહેલા ઉઠીને પૂજાપાઠ કરે, પછી ધીમે ધીમે ચા બનાવે અને મારી પત્નીને કહે કે તું આરામ કર, તને હજુ આરામની જરૂર છે. એ પૂરું ઘર સંભાળી લેતા. એક દિવસ મેં પૂછ્યું કે તે આરામ કેમ નથી કરતા? તો બોલ્યા, બેટા, જ્યાં સુધી હાથ પગ ચાલે ત્યાં સુધી કંઈક કરતા રહેવું જોઈએ. ખાલી બેસવાથી જિંદગી ઊભી રહી જાય છે. તેમની વાતો એટલી પ્યારી હોય કે હું કલાકો સુધી સાંભળતો રહેતો. ક્યારેક રાતે પોતાના જૂના દિવસોની વાતો કરે, કેવી રીતે તેમણે પોતાના બાળકોને ઉછેર્યા, કેવી રીતે ઠંડીમાં લાકડા સળગાવીને પાણી ગરમ કરતા જેથી બાળકો બીમાર ન પડે. આ બધું સાંભળીને મારું દિલ ભરાઈ આવતું કે આવી સ્ત્રીઓ આજે પણ છે, તો એ આજકાલ લોકો પોતાની માઓની કદર નથી કરતા. માજી બાળક માટે ઘણા જૂના નુસ્ખા કહેતા.
તે કહેતા કે બાળકના માથે હળવું તેલ લગાવો જેથી એનું દિમાગ મજબૂત થાય. તે હંમેશા સમજાવતા કે બાળકોના પગ કદી નંગા ન રહેવા દેવા, ભલે ગરમી હોય કે ઠંડી, કારણ કે જમીનની ઠંડક નુકસાન કરે છે. એ દરેક વાત ખૂબ પ્રેમથી કહેતા અને અમે બંને તેમની વાતો પર અમલ પણ કરતા. એ અમારા માટે ફક્ત મદદ કરનારા નહોતા, ઘરમાં બરકત લાવનારા હતા. તેમના આશીર્વાદથી ઘરમાં ખુશીઓ વધી ગઈ હતી. મેં અનુભવ કર્યો કે જ્યારથી તે અમારા ઘરે આવ્યા ત્યારથી ઘરમાં ક્યારેય ઝઘડો ન થયો અને બધું પોતે જ ઠીક થવા લાગ્યું. એક દિવસ મારી પત્નીએ કહ્યું, કાશ માજી હંમેશા અમારી સાથે રહે. મેં કહ્યું, એમનું પણ પોતાનું ઘર છે, પણ મારા મનમાં પણ હતું કે તે અહીં જ રહે, કારણ કે તે ઘરની રોશની જેવા હતા. જ્યારે તે ગીતા વાંચતા ત્યારે તેમના અવાજમાં એવો સુકૂન હોય કે દિલને સ્પર્શી જાય. તે બાળકના માથે હાથ ફેરવીને લોરીઓ ગાતા જેથી એને નજર ન લાગે. અમે આશ્ચર્ય પામતા કે આટલી ઉંમરમાં પણ તેમનામાં આટલી તાકાત કેમ છે. કેટલાક દિવસ પછી જ્યારે તે પોતાના ઘરે પાછા જવા લાગ્યા ત્યારે ઘર ઉદાસ થઈ ગયું. મારી પત્ની રડવા લાગી અને બોલી કે માજીએ તો એનું દિલ જીતી લીધું છે, એ તેમના વિના કેવી રીતે રહેશે. બાળક પણ જાણે બધું સમજતું હોય એમ એ જ દિવસે જીદ કરતું હતું કે એ માજીના ખોળામાં જ સૂવે. માજીએ પ્રેમથી કહ્યું કે તે ટૂંક સમયમાં પાછા આવશે અને બધા માટે પ્રાર્થના કરશે. જ્યારે હું તેમને દરવાજા સુધી મૂકવા ગયો ત્યારે તેમણે કહ્યું, બેટા, માવો એ વૃક્ષ હોય છે જે કદી છાયા આપવાનું બંધ નથી કરતી. ભલે પોતે બળી જાય પણ પોતાના સંતાનને ધૂપમાં નથી જોતી. આ વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. મેં તેમને વિદાય કરી અને મનમાં નક્કી કરી લીધું કે હું હંમેશા તેમનું ધ્યાન રાખીશ. મને ખબર હતી કે તે એકલા છે, પણ તેમણે ક્યારેય કોઈ પર બોજ નથી નાખ્યો. એ દિવસ પછી હું દર સપ્તાહે તેમને મળવા જતો અને તેમના માટે ખાવા પીવાની વસ્તુઓ લઈ જતો. તે દર વખતે એમ જ કહેતા, બેટા, વધારે ખર્ચ ન કરીશ, બસ થોડોક સમય આપી દેજે. કારણ કે સમય જ માણસને જીવવાની આશા આપે છે. જ્યારે હું આ વાતો વિશે વિચારું છું ત્યારે લાગે કે માઓ છે જે પોતાના બાળકો માટે પોતાની ઊંઘ, પોતાની ઈચ્છાઓ અને પોતાની ખુશીઓ સુદ્ધા કુરબાન કરી દે છે અને આપણે ક્યારેય તેમનો આભાર પણ નથી માનતા. હું વિચારું છું કે જો માજી ન હોત તો કદાચ અમારું બાળક આટલું મજબૂત ન હોત અને અમારું ઘર પણ આટલું ખુશ જ ન હોત. જે થોડા દિવસ તેમણે અમારી સાથે વિતાવ્યા એ અમારા જીવનના સૌથી સારા દિવસો હતા. તેમણે અમને શીખવ્યું કે મા ફક્ત જન્મ આપનારી નથી હોતી, એ એક એવી રૂહ હોય છે જે ઘરને સ્વર્ગ બનાવી દે છે. એ દિવસ પછી મેં પોતાના દિલમાં નક્કી કરી લીધું કે હું હંમેશા કોઈને કોઈ માની સેવા કરીશ, કારણ કે જે લોકો માઓના આદર કરે છે તેમના ઘરમાં કદી અંધકાર નથી રહેતો. જો આ કહાનીએ તમારા દિલને સ્પર્શી લીધું હોય, તમારી આંખો ભીની કરી હોય કે ચહેરા પર નાનકડી મુસ્કાન લાવી હોય તો દિલથી લાઈક કરજો, દોસ્તો પરિવાર સાથે શેર કરજો, જેથી આ પ્યાર ભર્યો સંદેશ વધુ દિલો સુધી પહોંચે. અને જો તમે પહેલીવાર અમારી કહાની સાંભળી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો, કારણ કે અમે આવી જ ભાવનાઓથી ભરપૂર શીખ આપતી અને દિલથી ખૂબ નજીક લાગતી કહાનીઓ તમારા માટે લાવતા રહીશું. તમારી દરેક લાઇક, દરેક શેર અને દરેક સબસ્ક્રિપ્શન અમારી મહેનતને વધુ મજબૂત બનાવે છે અને અમને પ્રેરણા આપે છે કે અમે તમારા માટે વધુ સારી કહાનીઓ લઈને આવીએ. આભાર દોસ્તો. ખુશ રહેજો, પ્યાર વહેંચતા રહેજો અને યાદ રાખજો, ક્યારેક ભગવાન માણસોના રૂપમાં ફરિશ્તા મોકલે છે. ધન્યવાદ.